So we can continue. વિજયભાઈ સેવકે છેલ્લો એવો સવાલ પૂછ્યો હતો કે હાઉ કેન યુ ડિફાઇન કે વોઇસ અને મ્યુઝિક ક્લેશ નહીં થાય. દેટ વોઝ ધ લાસ્ટ ક્વેશ્ચન ઇન ધ સેકન્ડ સેશન જે એન્ડ થયું તે. ફાઇન. સો થિંગ ઇઝ કે 1K એટલે 1000 હર્ટ્સ થી 4K 4000 હર્ટ્સ એક રેન્જ હોય છે અવાજની. આપણો અવાજ જે હોય એનો એક સપ્તક હોય છે, જેમાં અમે લોકો બોલીએ ને કાળી 1, કાળી 2, કાળી 3, પહેલા સપ્તકમાં, બીજા સપ્તકમાં, ત્રીજા સપ્તકમાં. તો નોર્મલી આ રેન્જની અંદર અવાજ મિડ રેન્જ સૌથી વધારે હોય. તો હું એવી ટ્રાય કરું કે એ રેન્જમાં, એ સપ્તકમાં, એ સૂરોના જૂથમાં મોટે ભાગે મેલેડી મ્યુઝિકની જે હોય હું એને અવોઇડ કરતો હોઉં છું. જેને કારણે એક્ટર્સ જ્યારે બોલે સ્ટેજની ઉપર ત્યારે એ ફ્રીક્વન્સીની રેન્જમાં એક્ટર્સના અવાજને પહોંચવા માટે અને જે મ્યુઝિક છે એ બંને ક્લેશ ન થાય. વિજયભાઈનો જે સવાલ હતો એનો જવાબ આ છે. બીજી વસ્તુ, કયા પ્રકારના વાદ્યનો ઉપયોગ કરવો કે જેનાથી એક્ટરનો અવાજને એ વાદ્ય કે એ રિધમ ક્લેશ નહીં કરે. સૌથી પહેલી વસ્તુ તો જ્યારે એક્ટર ડાયલોગ્સ બોલે છે ત્યારે એની એક સ્પીડ, એક લય, એક ચોક્કસ લય હોય છે. રિહર્સલ્સમાં જઈને એ વસ્તુ માર્ક કરવી ઓર રેકોર્ડ ધ ઓડિયો, તો તમને તરા ખબર પડે કે ઓકે આ એક્ટર કે આ પ્રકારનું કેરેક્ટર છે એ આ પ્રકારની સ્પીડમાં આ જગ્યાએ આ સીનમાં આવા ડાયલોગ્સ બોલે છે ને ત્યાં મારી મ્યુઝિક ક્યુ એવી આવે છે. તો હું મોસ્ટલી એવી ટ્રાય કરતો હોઉં છું કે હેમર એક્શન એટલે સિમ્પલ ભાષામાં તમને કહું તો પિયાનો ટિંગ ટંગ ટંગ ટુંગ ટુંગ સંતૂર છે, પિયાનો છે, સિતાર છે, એવા ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ ઓછો કરું. કારણ કે એ પ્રકારે વાગતા હોય છે કે જે તમને તમારા ડાયલોગ, તમારા શબ્દની જોડે, તમારા વાક્યોની જોડે એ સતત ક્યાં તો મિસમેચ થાય, ક્યાં તો મેચ થઈ જાય. મેચ થાય તો ડાયલોગ નહીં સંભળાય, મિસમેચ થાય તો સ્પીડમાં તકલીફ પડી જાય. સો યુઝ્યુઅલી આઈ અવોઇડ કે જ્યારે ડાયલોગની સાથે મ્યુઝિક વાગવાનું હોય તો આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ હું ટાળું છું. ઇવન ઇન ધ ફિલ્મ્સ ટુ, ફિલ્મ્સમાં પણ ડાયલોગ્સ ચાલતા હોય છે, પણ ફિલ્મ્સમાં પોસ્ટ પ્રોડક્શનમાં એવી ફેસિલિટી કે એટલી છૂટ અમને મળતી હોય છે કે અમે લોકો ફિલ્મ રેકોર્ડ એટલે શૂટ થઈ ગયા પછી પોસ્ટની અંદર અમારી પાસે એટલી છૂટ હોય છે કે હું ઇન્સ્ટ્રુમેન્ટ બદલી શકું ઓર એનું લેવલ હું ઓછું કરી શકું, એ કંટ્રોલમાં હોય છે. જ્યારે લાઈવમાં નાટક તો લાઈવ જીવંત પ્રસાર પરફોર્મ થતી વસ્તુ છે, એમાં શક્ય જ નથી કે તમે ત્યાં કંઈ પણ કરવા બેસો. તો એ સમયગાળા દરમિયાન શક્ય હોય તો અવોઇડ આ પ્રકારના વાદ્યનો ઉપયોગ, ખાસ કરીને ડાયલોગ્સ બોલાતા હોય ત્યારે આ પ્રકારના સ્વર સમૂહ કે વાદ્યનો ઉપયોગ ટાળવો. નાટકોમાં પહેલાં ગીતો એક્ટરો પોતે જાતે ગાતા. હવે હમણાં એક્ટરો પોતે જાતે ગાતા હોય, મોટેથી ગાતા હોય, સુરીલા હોય, સંગીત શીખેલા હોય, એવી શક્યતાઓ ખૂબ ઓછી હોય છે. ઓફકોર્સ મેં હમણાં છેલ્લા 2-3 ગુજરાતી નાટકો જોયા, એમાં એક્ટર્સ પોતે ગીતો ગાતા. માનસી પારેખ, મિહિર ભૂતાનું નાટક, તો એક્ટર્સ પોતે ગાતા હોય છે. કેટલી મજાની વાત છે. પણ દરેક કેસમાં એવું શક્ય નથી હોતું. તો એ સમયે જે એક્ટર કે જે કાસ્ટિંગ થયું હોય એનો ચહેરો, એની ઉંમર, કયા સબ્જેક્ટની પર ગીતો છે, નાટકો છે, નાટકનો કયા સબ્જેક્ટ છે એની પર ગીતો લખાયા છે, કયા પ્રકારનો મૂડ છે, એ પ્રમાણે ગીતનું સ્વરાંકન થતું હોય. નાટકમાં કઈ જગ્યાએ એ આવે છે, લાઈક ફર્સ્ટ એક્ટ ડ્રોપમાં આવે છે, સેકન્ડ એક્ટ ઓપનિંગમાં આવે છે, ઓર શરૂઆતમાં જ આવે છે.
તો નાટકની સ્પીડને પ્રમાણે, નાટકના માહોલને પ્રમાણે, ઇવન એ જે કેરેક્ટર છે એનો ચહેરો, જે કાસ્ટ દેખાય છે, એવું પણ બને ઘણી વખત કે નાટકની અંદર જે એક્ટર પરફોર્મ કરતું હોય એ જરા સ્ટેજ પર નાના દેખાતા હોય, પણ અવાજ, વોઇસ કાસ્ટ જેને કહેવાય, એ મોટા અવાજનું હોય. તો એ પણ જરા ધ્યાન રાખવું કે એવો અવાજ ગીતોમાં લેવો કે સુસંગત ચહેરાની જોડે, વોઇસ કાસ્ટ, સ્ટાર કાસ્ટની જોડે બિલકુલ પરફેક્ટ બેસે. એન્ડ વિલ ટોક અબાઉટ ધ બેકગ્રાઉન્ડ સ્કોર. સંગીત, નાટક, બેકગ્રાઉન્ડ સ્કોર, જેને બેકગ્રાઉન્ડ સ્કોર કહેવામાં આવે છે, જે મૂળતઃ સંવાદની પાછળ નાટકની સ્ક્રિપ્ટને, નાટકના ડાયલોગ્સને, નાટકના મૂડને, એની સિચ્યુએશનને મદદ કરે. પાર્શ્વ સંગીત, એની પાછળ સંગીત પરફોર્મ વાગે અને એ એક્ટર એટલે કે નાટકના કલાકારોને હેલ્પ કરે, જે ઓડિયન્સ જોઈ રહ્યું છે, એમના ઇમોશન્સને કેરી કરે, વધારે પુશ કરે અથવા વધારે ઇન્વોલ્વ કરે. એ કામ નાટકનું પાર્શ્વ સંગીત, ઇવન ફિલ્મોમાં પણ સેમ જ થિયરી વર્ક કરતી હોય છે. યુઝ્યુઅલી આઈ પ્રિફર કે જ્યાં જરૂરી છે ત્યાં જ સંગીત નો ઉપયોગ કરવો. ઘણા કેસોમાં એવું થાય છે, લાઈક ડિરેક્ટર્સ આવે છે, વાતો કરીએ છીએ, તો નાટક છે, લાઈવ પરફોર્મ થવાનું છે, એટલે સંવાદો એ પ્રકારના જ હોય. દરેક સંવાદ એક પંચલાઇન તરીકે કે અંડરલાઇન તરીકે આવતા હોય છે, પણ દરેક સંવાદી પર દરેક જગ્યાએ, દરેક સિચ્યુએશનમાં બેંગ આપવો, મ્યુઝિક આપવું, સેડ, એક વાક્ય સેડ આવી ગયો તો એના માટે અહીંયા આવું નાખી દે. નો, ઓલ ઓવર સીન કે 5 મિનિટ, 7 મિનિટ, 10 મિનિટ, કહો મૂડ ચાલે છે, કહો માહોલ ચાલે છે, ક્યાંથી એને એન્ટર કરવું, કયા લેવલ પર એન્ટર કરવું, કઈ સ્પીડમાં એને બહાર કાઢી લેવું. ઇવન તમે મ્યુઝિક જ્યારે ઓપરેટ કરો છો એ સમયે ઘણી વખત એટલા બધા વોલ્યુમના જર્ક આવતા હોય છે. મીન્સ કે માની લો કે આ લેવલની પર એક્ટર, આ વોલ્યુમ પર, આ લેવલ પર એક્ટર બોલતો હોય તો વોલ્યુમ જર્ક અહીંયા ઘડીકમાં મોટું કરે, અહીંયા આવી જાય, ઘડીકમાં અહીંયા આવી જાય, ઘડીકમાં, તો આ પણ એક રસક ક્ષતિ થતી હોય છે. સો અવોઇડ ધેટ, કે એવું નહીં થાય. વોઇસ ઓલવેઝ ઉપર છે. નાટકના સંવાદોનો અવાજ જેનાથી પહોંચવાનું છે, શ્રાવ્ય માધ્યમ, તો ટ્રાય કે એને ડિસ્ટર્બ ન કરો. જસ્ટ ફીલ આપો. બ્લેકઆઉટ છે, અંધારું છે, જ્યાં સંવાદો નથી ત્યાં તમે અહીંયા સુધી પહોંચો, જરા તરા આમ જાઓ. ઘણી વખત શું થાય, બ્લેકઆઉટ થાય, મ્યુઝિક ઓપરેટર મ્યુઝિક અહીંયા આપી દે. હવે આટલા લેવલની પર મ્યુઝિક વાગતું હોય અને પછી સંવાદ આવે ત્યારે સંવાદ તો અહીંયા છે, તો વોટ વિલ હેપન? ઓડિયન્સને એવું જ ફીલ થશે કે વોઇસ, અવાજ ઓછો સંભળાય છે. સેમ થિંગ ઇન બેકગ્રાઉન્ડ સ્કોર, કે ટ્રાય કે બેકગ્રાઉન્ડ સ્કોર જ છે, તમારે ખાલી હેલ્પ કરવાની છે, તમે એકમ્પની છો. યુ આર નોટ, તમારો સ્કોર અગત્યનો નથી, ત્યાં એક્ટર જે પરફોર્મ કરે છે, નાટક અગત્યનું છે. આપણે નાટકની પાછળ એક પુશ કરવા માટે, એક અંડરલાઇન એક આપવા માટે સ્કોર આપો છો. સો ઓવર લાઉડ ઓર નાટકથી વધારે સંગીત નથી, નાટકને માટે સંગીત છે. તો એ હેલ્પ કરે એ પ્રકારના સંગીતને આપવું જોઈએ. અને શક્યતઃ ટ્રાય એવી કરવી જોઈએ, જે હું કરું છું, કે ઓરિજિનલ સાઉન્ડ ટ્રેક પહેલાં સંગીત સંકલન કરતા હતા, પછી સંગીતને સીન પ્રમાણે કમ્પોઝ કરતા થયા. કારણ કે એ જમાનામાં એવા રૂપિયાએ નહોતા, એવી શક્તિએ નહોતી. બટ અત્યારે વી કેન કમ્પોઝ ધ મ્યુઝિક, ધ ઓરિજિનલ સાઉન્ડ ટ્રેક. સો ટ્રાય ધેટ. પ્રિય પપ્પાના હવે તો ના ગીતો મને ગમે છે. નાટક સમુદ્ર મંથન, અદિતિ દેસાઈ અમદાવાદ એમના મ્યુઝિકલ પ્લે હતું સમુદ્ર મંથન, એના ગીતો મને ખૂબ ગમે છે. હાઉ કેન મ્યુઝિક ડિરેક્ટર અને મ્યુઝિક ઓપરેટર વર્ક ઓન ધ સેમ લાઇન ફોર ધ પરફોર્મન્સ ઇન યોર એક્સપિરિયન્સ? વિજયભાઈ, ખૂબ સરસ સવાલ પૂછ્યો છે. મોસ્ટલી એઝ અ મ્યુઝિક કમ્પોઝર ઓર એઝ એ મ્યુઝિશિયન અમે લોકો મ્યુઝિક પ્રોવાઈડ કરી દેતા હોઈએ. પછી માની લો કે કોઈ એક નાટકનું ગ્રુપ છે, એમાં એક આર્ટિસ્ટ છે જે મ્યુઝિક ઓપરેટ કરે છે, એની જોડે જો ટ્યુનિંગ મ્યુઝિક કમ્પોઝર કરતાં ડિરેક્ટરનું અને એક્ટરનું વધારે હોય
તો મારા હિસાબે વધારે વિજયભાઈ વર્ક કરે. વાય? બિકોઝ દરેક હોલ, દરેક થિયેટર, દરેક સ્ટેજના માપ બદલાતા હોય, ત્યાંની સાઉન્ડ સિસ્ટમ બદલાતી હોય. ટ્યુનિંગ આ એક્ટર્સ અને મ્યુઝિક ઓપરેટર વચ્ચે હોવું જોઈએ. અને મ્યુઝિક ઓપરેટરની એટલી સમજ તો હોવી જ જોઈએ કે ડાયલોગથી ઉપર કદી એ મ્યુઝિક ન જાય. દરેક ઓડિટોરિયમમાં તમે જાઓ તો ત્યાંની સાઉન્ડ સિસ્ટમ અલગ જ હોય છે યાર. દરેક સ્ટેજ, દરેક શો, ઇવન દરેક પરફોર્મન્સમાં કદાચ એક્ટરનો વોલ્યુમ ડાઉન થઈ જાય. તો એ સમજ, એ સેન્સિબિલિટી એ મ્યુઝિક ઓપરેટરની હોવી જોઈએ. કમ્પોઝર તરીકે મારી સાથે ઘણા બધા એવા બધા કમ્પોઝર, દે આર ફેન્ટાસ્ટિક કમ્પોઝર. એ લોકો સારામાં સારું મ્યુઝિક પ્રોવાઈડ કરે છે. પણ ઘણી વખત શું થાય છે વિજયભાઈ કે એ બંને વચ્ચેનું જે સંકલન હોવું જોઈએ, એક્ટર અને મ્યુઝિક ઓપરેટર પોતે જ એક્ટર છે. તો એ સંકલન અને એમની સમજ શક્તિ જ્યારે ઓન ધ સેમ પેજ, that time it will create a magic. શું કે ગુજરાતી નાટકોમાં સ્ટોક મ્યુઝિક જેને આપણે કહીએ છીએ, એનો પ્રભાવ એટલે છે કારણ કે ગુજરાતી નાટકો એટલે આ કેવું છે કે દરેક નાટક બનાવનારા પ્રોડક્શન હાઉસનું પોતાનું એક અલગ બજેટ હોય છે. દરેક નાટકનું પ્રોડક્શન હાઉસ પોતે એક મ્યુઝિક માટે અલગ બજેટ લઈને ચાલતું હોય છે. દરેક નાટકના મ્યુઝિકના બજેટ પ્રમાણે નાટકોનું સંગીત થતું હોય છે. ઘણા કસ્ટમાઇઝ એટલે કે ઓરિજિનલ સાઉન્ડ ટ્રેક કમ્પોઝ કરાવે છે. ઘણા સ્ટોક મ્યુઝિક જે રેડી અવેલેબલ હોય એમાંથી લઈને મ્યુઝિક કરાવે છે. ડિપેન્ડ્સ કે પ્રોડક્શન હાઉસનું બજેટ કેવું છે, કેવી વાર્તા છે. અને ઓફકોર્સ સ્ટોક મ્યુઝિક વધારે સસ્તામાં જ થતું હોય છે. ઓરિજિનલ મ્યુઝિકમાં તમારે બધા ઇન્સ્ટ્રુમેન્ટવાળાને બોલાવવાના હોય, મ્યુઝિશિયનની ફી આપવાની હોય, જે આર્ટિસ્ટને તમે લાવો છો એની ફી આપવાની હોય, તો એ પ્રોડક્શનની કોસ્ટ વધતી હોય છે. ઇવન ઓરિજિનલ સાઉન્ડ ટ્રેક તૈયાર કરવા માટે ખૂબ સમય લાગતો હોય છે. 2 મહિના, 3 મહિના, 1 મહિનાનો સમય લાગતો હોય છે. એક સમય અને રૂપિયા આ બંને વર્ક કરતા હોય છે અશોકભાઈ. એટલે સ્ટોક મ્યુઝિકનું જે તમે કહો છો પ્રભાવ વધારે છે, ઉપયોગ વધારે છે મારા માનવા મુજબ. એ કદાચ એટલે છે મ્યુઝિક ઓપરેટર માની લો કે નાટક સાથે જોડાયેલા છે અને એમાં એમનો એક્સપિરિયન્સ તો એડ થાય જ. મ્યુઝિક ઓપરેટર મ્યુઝિશિયન હોવો જરૂરી નથી. તમે માની લો કે હું મ્યુઝિશિયન નથી, મારા ઘરમાં કે મારા પડોશીવાળા સામેવાળા અંકલ છે શાર્દુલ કાકા, મ્યુઝિશિયન નથી, પણ એ જ્યારે નાટક જોવા જાય છે તો નાટકને ફીલ તો કરી જ શકે છે. તો જ્યારે કોઈ મ્યુઝિક ઓપરેટર ચોક્કસ પ્રકારના અનુભવ સાથે થોડોક અનુભવ તો મ્યુઝિક ઓપરેટરનો હોવો જ જોઈએ કે નાટકોમાં મ્યુઝિક ક્યાંથી પ્લે કરવાનું, ક્યાંથી ઉઠાવવાનું, કેવી રીતે ફેડ ઇન કરવાનું, કેવી રીતે ફેડ આઉટ કરવાનું, ક્યાં કટ મારવાનો છે. તો એની સાથે જો મ્યુઝિક ઓપરેટરની પોતાની સમજ બહુ મેટર કરે છે. એના માટે એમણે મ્યુઝિશિયન હોવું જરૂરી નથી, હા, પણ એમની સમજ શક્તિ, એમની સેન્સિબિલિટી બહુ મેટર કરે છે. એટલે પ્રોપર રિહર્સલ્સ અને પ્રોપર સમજદારી હોય તો બિલકુલ સારામાં સારા મ્યુઝિક ઓપરેટર સારામાં સારું પરફોર્મ કરતા હોય છે. અને મેં એવા સુરતમાં 1-2 મ્યુઝિક ઓપરેટરને જોયા છે કે જે લોકો મ્યુઝિકની સાથે લોકોને કાંઈ લેવા દેવા નથી, બટ એમનો અનુભવ, એમણે જોયેલી ફિલ્મો, એમની સેન્સિબિલિટી, એમની સમજશક્તિ, એમની સીનને માટેની ડિરેક્ટર સાથેની જે બ્રીફિંગ હોય, નાટકના રિહર્સલ્સ જોયેલા હોય, એ ઉપરથી એ લોકો બી લાઈવમાં મ્યુઝિક ઓપરેટર પણ સ્મૂથલી એ લોકો ઓપરેટ કરતા જ હોય છે. સો જરૂરી નથી કે મ્યુઝિક ઓપરેટર મ્યુઝિશિયન હોય તો નો ડાઉટ બહુ મોટો ફરક પડતો હોય છે. કારણ કે મ્યુઝિશિયન હોય તેમાં લય અને સૂર નામની વસ્તુ એડ થતી હોય છે. એટલે ટાઈમિંગ્સ એન્ડ ધ નોટ્સ ઇક્વિલાઇઝર જ્યારે મિક્સર પર બેઠા બેઠા કરતા હોય છે ત્યારે બહુ મેટર કરતું હોય છે. જી, અમે મતલબ થોડી વાર પહેલાં એ જ વાત કરી કે ક્યાં કેટલું મ્યુઝિક આપવું, ક્યાં નહીં મ્યુઝિક આપવું જરૂરી છે. ઘણી વખત તમારું મૌન એ જ મ્યુઝિક હોય છે. માઇમ પરફોર્મન્સનું મ્યુઝિક ડિફિકલ્ટ મીન્સ માની લો કે એક્ટર બોલતા નથી પણ એ સ્ક્રિપ્ટેડ વસ્તુ પરફોર્મ કરતા હોય છે. તો એ સ્ક્રિપ્ટ તમને ખબર છે કે શું પરફોર્મ કરે છે, તો તમે એનો મિનિંગ સમજો, એ શું કહેવા માંગે છે એ સમજો. અને એઝ અ મ્યુઝિશિયન તમારી પોતાની સ્કિલ, પોતાની ટેલેન્ટ, તમારી સમજ પ્રમાણે તમે એને કમ્પોઝ કરો તો આઈ થિંક સો ઇટ વિલ વર્ક બેટર. પણ યસ, મને એવું લાગે છે કે માઇમ પરફોર્મન્સ જ્યારે હોય ત્યારે મ્યુઝિશિયન માટે પોતે જાતે એક્સપ્લોર થવાની વાત વધુ સારી રીતે બહાર આવે છે. કે માનો કે ડાયલોગ્સ જ નથી ને એણે જો મ્યુઝિકથી જ પરફોર્મ કરવાનો, મ્યુઝિક પોતે ત્યારે સંવાદ જો હોય તો ઇટ વિલ બી અ મેજિક ફોર ધ મ્યુઝિશિયન. આઈ થિંક સો બહુ મોટો સ્પાન મ્યુઝિશિયન માટે તે વખતે ખુલી જાય છે. એના માટે જો ઘણી વખત એક્ટરો મૌન રહેતા હોય તો મ્યુઝિશિયનોને વધારે ફોકસ મળતું હોય છે. બસ જીતેન્દ્રભાઈએ કહ્યું મારો પીયું ગયો રંગૂન, બિલકુલ મેં નાટક જેવું હતું અને ગજબ જાતે એક્ટરો ગાતા હોય. What a brilliant thing. At times, operator music on CD, DVD player. Now there are many digital boards, softwares. How technology helps to music.
ટુ ગ્રો ધ પરફોર્મન્સ. વિજયભાઈ પહેલા તો સ્કૂલ પર કરતા હતા, પછી કસેટ આવી, કસેટ પછી સીડી એન્ડ ધેન ડીવીડી એન્ડ ધેન ધીસ યુએસબી. ફાઇન. હવે તો મને એક સોફ્ટવેરનું નામ ખબર છે, આઈ થિંક સો મોબાઈલની પર અવેલેબલ છે. તમારી મ્યુઝિક કી પ્રમાણે તમને ટેબ આપ્યા હોય છે, તો તમે એ ટાઈમિંગની પર ટેબ દબાવો. જસ્ટ જ્યાંથી જે રીતે ઉપાડવું હોય, ફેડિંગ થઈને ઉપાડવું છે, સીધું સ્ટ્રેટ આવવું છે, એ પ્રકારના સોફ્ટવેર છે. ઓફકોર્સ મ્યુઝિકમાં અત્યારની ટેકનોલોજી ખૂબ જ મદદરૂપ થાય છે. આઈ ટેલ યુ માય એક્સપિરિયન્સ. છેલ્લા આમ 2015 પછી લગભગ મેં મેઇન સ્ટ્રીમ નાટકના મ્યુઝિક હું નથી કરતો, સમયના અભાવને કારણે. મ્યુઝિક હું મોસ્ટલી ફિલ્મોના કામમાં બિઝી હોઉં છું અને પ્રાયોરિટીઝ મારી એ હોય છે. પણ નોર્મલ કેસમાં જેમ કે હું અમદાવાદથી એક નાટક કરતો હતો, નામ હતું સમુદ્ર મંથન. પછી મેં એક નાટક કર્યું કપિલ દેવ શુક્લ સાથે, ખેલંદો નામનું એક નાટક કર્યું. પછી અમદાવાદનું નાટક કર્યું ધાડ, અને એક નાટક કર્યું કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો, આઈ થિંક સો કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો મધુરાઈજીનું. ખેલંદો ઇઝ ફ્રોમ મધુરાઈજી. સમુદ્ર મંથન જાતે લખેલી વાર્તા છે. તો આ નાટકોમાં દેટ ખેલંદો, સમુદ્ર મંથન, આ બધા નાટકો થ્રિલર, ફેન્ટસી એ પ્રકારના નાટકો હતા, જેમાં ટાઈમિંગ્સ ખૂબ અગત્યનો હોય છે વિજયભાઈ. તો તે સમયે વોટ આઈ પ્રિફર, કારણ કે મને ટાઈમ લાઈનની પર જોઈને મ્યુઝિક કરવાની આદત પડી છે ફ્રોમ લાસ્ટ 12 વર્ષથી. 12-15 વર્ષથી હું ટાઈમ લાઈનની ઉપર જોઈને મ્યુઝિક કરતો હોઉં છું. કમ્પ્યુટરના સોફ્ટવેરની અંદર ટાઈમ લાઈન હોય, વિડીયો જે ફિલ્મોમાં કરતા હોય, ટીવી સિરિયલ્સમાં કરતા હોય એ રીતે. તો હું નાટક જ્યારે આખું કમ્પોઝ થઈ જાય પરફેક્ટલી, ત્યારે હું એને શૂટ કરાવડાવી લઉં. ટેકનોલોજીનો ઉપયોગ, ધ થિંગ, માની લો કે ખેલંદોના એક સીનની વાત કરું. ખેલંદોમાં એક સીન એવો હતો કે એ સીનમાં એક્ટર જયેશ મોરે એના પગમાં પેલા મરજીવા પહેરે ને એ પ્રકારના કોઈક બતક પ્રકારના કોઈક પેલા ફ્લેપ જેવા બૂટ, એવું કંઈક ફૂટવેર પહેરીને ચાલે છે અને ડાન્સ કરતો જાય છે, લાઈક પપેટની જેમ ડાન્સ કરતા જાય છે. અને એક જગ્યાએ આવીને એણે પડી જવાનું છે. હવે એમાં મેઇન એવું છે કે ત્યાંથી મેઇન ગેટથી આવે છે, ત્યાંથી ઉતરે છે, સેન્ટરમાં આવે છે, સોફાની આજુબાજુ રાઉન્ડ મારે છે, બીજો એક્ટર એને હેલ્પ કરે છે, અને રાઇટ હેન્ડ સાઈડની, ઓડિયન્સ તરફથી રાઇટ હેન્ડ સાઈડની વિંગની, ફર્સ્ટ વિંગની પાસે આવીને એણે પડી જવાનું છે. સો એ લોકોએ સીન શૂટ, આખું નાટક શૂટ થયું હતું, અને ટાઈમ લાઈનની ઉપર મેં વસ્તુને મૂકી નાટકને. ને જયેશ ત્યાંથી નીકળે છે, ત્યાંથી આવે છે, તો મને ખબર પડી કે જયેશ આ પ્રકારે ચાલે છે. તો આઈ કાઉન્ટ એના જે ફૂટ સ્ટેપ હતા કે 1 2 1 2 1 2 1 2, ધેન આઈ મેપ ધ રિધમ. તો રિધમ ખબર પડી કે આ ટેમ્પોમાં રિધમ જાય છે, અને આ ટેમ્પોના રિધમની અંદર ડિરેક્ટરને આ પ્રકારનું મ્યુઝિક જોઈએ છે. તો એ મ્યુઝિક કમ્પોઝ કર્યું, ને પછી ખબર પડી કે એ લગભગ આટલા સ્ટેપ્સ પછી કે આટલા આવર્તન પછી આવીને અહીંયા પડે છે. તો ટેકનોલોજીનો ઉપયોગ આવો થઈ શકે છે. કોઈક એક સીનમાં એવું હોય કે ત્યાંથી બહાર નીકળે છે, ત્યાંથી બહાર જાય છે, ત્યાં ફરે છે, એના હાથમાં ગન છે, 1 2 3 4, એ ઘરની અંદર ગન શોટ્સ મારે છે. બટ એ ગન શોટ્સ અમે લાઈવ પરફોર્મ કરતા હતા, પ્લે કરતા હતા. બટ એ ગન શોટ્સ મારવાની સાથે એના જે સ્ટેપની જે સ્પીડ છે, કારણ કે ફર્સ્ટ એક ડ્રોપ છે, તો એ થોડું હાઈ ટેમ્પો મ્યુઝિક હતું. તો આઈ મેપ દેટ સિક્વન્સ, એ મૂડ, એ એક્ટરોની ભાગાભાગી અને ગન છોડે છે. તો આઈ વોઝ ટ્રાઇંગ કે જ્યારે એને બ્લાસ્ટ કરવાનો હોય તો એ બ્લાસ્ટની પર ધ ફર્સ્ટ બીટ ઓફ માય રિધમ શુડ બી ધેર. એ લોકો બરાડા પાડે છે, ચીસાડા પાડે છે, સો ડાયલોગ્સ નથી, ખાલી શાઉટ્સ છે બધા. તો એક એલિમેન્ટ તમારું ઉપરના હેંગિંગ માઇકનું એડ થાય, સાથે તમારું મ્યુઝિક એડ થાય. તો દેટ ટાઈમ વિઝ્યુઅલ્સ જ્યારે મારી પાસે હોય છે, તો મ્યુઝિશિયન એઝ એ કમ્પોઝર ખૂબ હેલ્પ થતી હોય છે. તો ટેકનોલોજીનો ઉપયોગ આઈ વોઝ ડુઈંગ લાઈક દેટ કે નાટક જો પૂરેપૂરું કમ્પોઝ થઈ ગયું હોય તો લેટ આપણે એને શૂટ કરીએ તો આપણને ખબર પડે. ઇવન હું તમને કહું, ખેલંદોમાં એક વખત એવું થયું હતું
કે નાટક શૂટ થયું અને આવ્યું અને કપિલભાઈ કીધું કે મેહુલિયા તું એક વખત નાટક આખું જોઈ લે, પછી આપણે મ્યુઝિક માટે વાત કરીશું. એટલે શૂટ થઈને આવ્યું, એઝ યુઝ્યુઅલ સ્ટુડિયોમાં આવી રીતે આવીને હું બેસીને હું જોઉં છું આખું નાટક. મને કંઈ સમજ જ નહીં પડે કે કેમ આવું થાય છે, કેમ 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 હું આ નાટકને જોઈ નથી શકતો. આઈ એમ ટોકિંગ અબાઉટ ધ ખેલંદો નાટક. હું જોઈ જ નથી શકતો, નાટકને જોઈ જ નથી શકતો. પછી મને એવું સમજાયું કે એ લોકોએ જ્યાં શૂટ કર્યું હતું એ કોઈ બંધ પ્રકારના કોઈક સ્કૂલના હોલમાં શૂટ કર્યું હતું એ લોકોએ, કેમેરા દૂર મૂકીને. હવે હોલની અંદર જે રિવર્બરેશન આવતો હતો, પડઘો જેને તમારે ઘોર જેને મારે રિવર્બરેશન, એ રિવર્બરેશન એટલું બધું મને કાનમાં લાગતું હતું. પછી મને ખબર પડી કે આ જે બંને એક્ટરો છે, જયેશ મોરે અને ડેનિશ પોનીવાલા, એ લોકો જ્યારે શૂટ થતું હતું ત્યારે સમહાવ એ લોકો કોન્શિયસ થઈ ગયા હતા કે શું થઈ ગયા હતા. તો એ લોકોએ જે પિચમાં બોલવું જોઈએ, આ પિચમાં હું અત્યારે બોલું છું, એની જગ્યાએ હું આ પિચમાં બોલતો હું, આખું નાટક આ પિચમાં ચાલે, લગભગ 2.5-3 સુર ઉપર. સો એ કર્કશતા મને લાગવા લાગી. તો કપિલભાઈ આવું કંઈક થાય છે, જયેશ એન્ડ ડેનિશને વાત કરી કે આવું થાય છે, તમે લોકો આટલી બધી પિચમાં કેમ બોલો છો, આટલો હાઈ નોટ બોલો છો, તો એ ઓડિયન્સ સુધી પહોંચતા તો ઓડિયન્સને કાન પર વાગે છે બોસ. તો ટેકનોલોજીનો ઉપયોગ, આ પણ એક સરસ મજાની વસ્તુ ખબર પડી કે અમે લોકોએ શૂટ કર્યું તેનાથી અમને ખબર પડી કે આ લોકો બહુ હાઈ પિચમાં બોલે છે, વધારે પડતી પિચ ઉપર થઈ ગઈ છે. ડાયલોગના રેસ્ટ એન્ડ પેસ ક્યાં કેટલી હોવી જોઈએ એ ખ્યાલ નથી આવતો. સો ટેકનોલોજીનો ઉપયોગ મ્યુઝિકમાં ખૂબ અને ખૂબ જ થતો હોય છે. ઇવન મને એક સીન બીજો પણ એવો યાદ આવે છે કે સમુદ્ર મંથનમાં એક સીન એવો હતો કે જ્યારે સિક્વન્સ ચાલતી હોય છે બોટના ડેકની ઉપર સિક્વન્સ ચાલે છે, બટ એ સીન દરમિયાન કંઈક પાણીનો અવાજ પણ વધારે આવતો હોય છે. તો એ લેયર એક ત્યાં હતું અને ત્યાંથી એક્ટ્રેસ જે છે જઈને બંદૂક ઉપાડે છે ને બંદૂક ઉપાડીને ગોળી મારે છે. હવે એક્ઝેક્ટલી કેવી રીતે ગોળી મારશે વિજયભાઈ, હાઉ? ને ત્યારે જ ગોળી મારે ત્યારે પેલો બેંગ આવવો જોઈએ. 2 ઉપાય છે, તમારી પાસે 2 પ્લેયર હોય, એક પ્લેયરમાં તમારી આ જે એક્શન સિક્વન્સનું પાર્શ્વ સંગીત ચાલે છે, એની જોડે તમારી સાઉન્ડ ઇફેક્ટ દરિયાના પાણીના અવાજની ચાલે છે. બીજું એક પ્લેયર છે ઓર મોબાઈલ છે જેની પર પેલો ગોળીનો જે ફાયર બૂમ જે છે એ ત્યાં છે, ત્યાંથી એ પ્લે કરે. બટ એ લોકોની પાસે એક એવી સુવિધા હતી કે એ લોકોની પાસે પેલું મેક પ્રો નામનું લેપટોપ હતું. તો એમાં એડોબ ઓડિશનની અંદર એ લોકોએ ટાઈમલાઈન બનાવી હતી, કારણ કે મ્યુઝિક ઓપરેટર એડોબ ઓડિશનમાં ક્યુઇંગ કરીને પ્લે કરતા હતા. તો એ લોકોને જ્યારે ખબર પડે કે હવે આ એક્ટ્રેસ અહીંયા જવાનું નહીં, આવીને આ જગ્યા પર જશે, ત્યાં પેલો ચાલુમાં લાઈવ ટાઈમલાઈનમાં બેંગ લાવીને માઉસથી કર્સરથી મૂકે અને ત્યાં એક્ઝેક્ટલી એ બેંગ કરે. સો આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ઇવન બ્રોડવે થિયેટર્સમાં પણ દે આર ડુઈંગ લાઈક એનીથિંગ. ઘણા બધા મેં વાઇબ્રન્ટ શો કર્યા છે, એમાં તો ઇવન ત્યાં સુધીનું ટેકનોલોજીનો ઉપયોગ થાય છે કે ઓડિયો ટ્રેક આખો રેડી હોય એન્ડ એની જોડે સમટાઇમ્સ they sync the foley, they sync the SFX work from the other player. So ટેકનોલોજીનો ઉપયોગ ક્યાં અને કેટલો કરવો, we can do better and we can do એટલે એ એક્સપિરિયન્સ તમે લોકોને વધારે સારો આપી શકો. જી, what do you think about the creative music where background score suggesting sometimes becomes a part of script as the Satyajit Ray was doing? વિજયભાઈ, તમે મને આ વાત પરથી સરસ મજાની એક બીજી સરસ મજાની વાત યાદ, હું તમને રે નામનું એક સરસ મજાનું અત્યારે એક નેટફ્લિક્સની પર એક સિરીઝ આવી છે, મસ્ટ વોચ. એમાં પણ તમે જે કહો છો તે આ જ વાત છે કે સત્યજીત રે વોઝ ડુઈંગ, આઈ થિંક સો ઘણા બધા ઘણા બધા કમ્પોઝર્સ એન્ડ ઘણા બધા ડિરેક્ટર્સ જે લોકોની કદાચ સંગીતની સમજ એટલી બધી સારી છે, અમારા કમ્પોઝર્સ કરતાં પણ વધારે સારી સંગીતની સમજ, અને દે આર મ્યુઝિશિયન્સ. તો જો નાટકના ડિરેક્ટર પોતે મ્યુઝિશિયન હોય, અથવા સૂર, લય અને તાલનું અને રાગોનું નોલેજ હોય, અથવા મ્યુઝિકનું નોલેજ હોય, XYZ કોઈ પણ મ્યુઝિક હોય, તો એ ઓફકોર્સ સ્ક્રિપ્ટ લેવલથી એ વસ્તુ હેલ્પ કરતી જ હોય છે, નાટકને હેલ્પ કરતી હોય છે. ઇવન કમ્પોઝર્સ જે લોકો કમ્પોઝ કરે છે મ્યુઝિક, એ લોકોને પણ ખૂબ હેલ્પ થતી હોય છે. કમ્યુનિકેશન બહુ સરળ થઈ જતું હોય છે. સાઉન્ડ્સ કામ લાગશે ક્યારેક, બટ જ્યારે તમે કોઈક સાઉન્ડ સાંભળો, તમે કોઈક નવો અવાજ સાંભળો, અથવા તમને કાનને ગમી જાય એવો અવાજ સાંભળો, અથવા તમે નહીં ગમતો અવાજ સાંભળો, તો એ સાઉન્ડની એક છાપ
તમારા મગજમાં અંકિત થતી જ હોય છે. એટલે ક્યાં તો કામ લગાડવો અથવા ક્યાં એવો યુઝ ન કરવો, એવું હેતલબેન એઝ અ મ્યુઝિશિયન મારા મગજમાં કોઈક ને કોઈક રીતે અંકિત થતું જ હોય છે. યસ, થતું હોય છે. મતલબ હું તમને સોફ્ટવેરનું નામ એમાં કહીશ, પર્સનલી હું આપને મોકલી આપીશ, મને અત્યારે યાદ નથી, બટ આઈ ટેલ યુ. વિજયભાઈ, એક તો એક સામાન્ય રીતે આપણને એવું ખબર પડતી હોય કે આ હસી ખુશીનો સીન છે કે આ નોર્મલ સામાન્ય સીન છે, દુઃખનો સીન છે, હાસ્યનો સીન છે, ઓર થ્રિલિંગવાળો સીન છે, એવું ખબર પડી જતી હોય છે. તો એ પ્રમાણે તે સમયે તમને જ્યારે ડિરેક્ટર નેરેટ કરે ઓર તમને ડાયલોગ સંભળાવે અથવા સીનની બ્રીફ આપે, એ સમયે મારી સ્ટાઇલ એવી છે કે જે મને તે સમયે જે પણ ફીલ થતું હોય એ હું ક્યાં તો મોબાઈલમાં રેકોર્ડ કરી લઉં ઓર ઇધર ડાયરેક્ટ કમ્પ્યુટરમાં હું પિયાનો ઓર સમથિંગ કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ ચાલુ હોય એની સાથે વગાડવાનું ચાલુ કરું. અને તે સમયની જે ફર્સ્ટ ટાઈમની જે મોમેન્ટ્સ સાંભળતી વખતે મને જે ઇમોશન્સ મારા આવ્યા હોય હું એ રેકોર્ડ કરી લેતો હું, પછી એમાં ધીરે ધીરે સુધારા કરતો હું અને પછી એ કોઈક ફાઇનલ સ્ટેજની પર આગળ પહોંચી શકાતું હોય. નાટકના મ્યુઝિક ક્ષેત્રમાં ઓર કોઈ પણ ક્ષેત્રમાં પરિમલભાઈ સારા અને ખરાબ અનુભવ થતા જ હોય છે. અને હું એવું માનું છું કે એક પ્રોસેસ છે. એ અનુભવને લીધે જ કદાચ મ્યુઝિશિયન લાઈક મી ઓર મારા જેવા ઘણા બધા મ્યુઝિશિયનો જે લોકોને એક્સપિરિયન્સથી જ ઇમોશન્સને સમજીને કેરી કરી શકતા હોય. એટલે યસ, ઓફકોર્સ મને ઘણા સારા અને ઘણા બધા ખરાબ અનુભવો થયા છે નાટકના મ્યુઝિકમાં. મને તો કેવા અનુભવ થયા છે કે મેં કોઈક નાટકના મ્યુઝિક માટે સંગીત સંકલન નહીં કર્યું હોય, પણ મેં જાતે સ્કોર બનાવ્યા હોય, બેંગ્સ બનાવ્યા હોય, અને મારા નાટકના મ્યુઝિક પરિમલભાઈ કોઈ બીજા નાટકમાં મારી પરમિશન વગર ચોરી થઈ ગયા હોય અને વાગતા હોય અને જે તે વ્યક્તિ એ પોતાના નામે ચડાવીને વૈભવશાળી વાતો કરતા હોય, એ પ્રકારના મારા અનુભવ થયા છે. એન્ડ ફોર ધેટ રીઝન એક એવું બી કારણ છે કે હવે હું નાટકના મ્યુઝિક બહુ ખૂબ ઓછા કરું છું અને ખૂબ ઓછા પ્રોડક્શન હાઉસ જોડે વર્ક કરું છું. આ પણ કારણ છે કે તમારા નાટકના મ્યુઝિક, તમારા પોતાના મ્યુઝિકના પીસ ચોરાઈ જતા હોય છે. અને એવું અમારા સુરતમાં તો ખૂબ થાય છે પરિમલભાઈ. અમારા સુરતમાં આ પ્રકારની પ્રવૃત્તિ કરવાવાળા ખૂબ ખૂબ તો નહીં પણ 2-3 લોકો છે. એમાંથી એક બે તો મને ખાસ ખબર છે, અને એક તો મને ખાસ ખબર છે કે એ કયા પ્રકારનું કૃત્ય કરતા હોય છે. બટ એ બધા લોકોની તો વાત જવા દો. એટલે આવા ખરાબ અનુભવ થાય છે ને એને કારણે જ અમારું નાટકના સંગીતથી થોડું અળગું થવાનું કારણ એ જ છે કે તમે આટલી બધી મહેનત કરતા હોવ, તમને જે નાટકના માટે રૂપિયા મળ્યા હોય ને એવા કંઈક નાટકોમાંથી એવા મ્યુઝિકના રૂપિયા નથી મળતા હોતા. એક પ્રવૃત્તિ તરીકે, એક શોખ તરીકે, એક થ્રિલ મળતું હોય, એક આનંદ મળતો હોય, એના માટે આપણે નાટકના મ્યુઝિક કરતા હોઈએ છીએ. અને તે સમયે કોઈ ચોર માણસ આ પ્રકારની વસ્તુ કરે અને બીજા કોઈ XYZ કમ્પોઝર, નોટ મી, ઇવન મારા સિવાય બી ઘણા બધા કમ્પોઝર્સના મ્યુઝિક પોતાના નામે ચડાવીને લેતા હોય, એ એકચ્યુઅલી તો બહુ જ ખરાબ વાત કહેવાય. એટલે આ મારા હિસાબે આ મારો સૌથી ખરાબ અનુભવ છે. અને એટલે પણ હું હવે લગભગ નાટકના મ્યુઝિકથી થોડો અળગો થયો છે. એનું કારણ પણ આવું છે કે આવા બધા ઉપદ્રવીઓ, આવા બધા નોનસેન્સ લોકો હોય છે કે જે એ લોકો આવું કરતા હોય છે. એટલે હા, આ એક ખરાબ અનુભવમાંનો વસ્તુ કહી શકાય. પણ એ પ્રોસેસ છે ને, એમાંથી હું એવો શીખ્યો છું કે એવા લોકોને મહત્ત્વ ન આપવું અને ડુ યોર બેસ્ટ, દેટ્સ ઇટ. બેન, ઓફકોર્સ મ્યુઝિક આપવાનું ચાલુ રાખીશ જ. એમાં કોઈ મારો નાટક મનગમતો વિષય છે. સૌથી પહેલી પસંદ નાટકની છે. અને મારી ફિલ્મના સ્કોર માટે કે ફિલ્મના ગીતો માટે તે ફિલ્મની સ્ક્રિપ્ટને સમજવાની, ભલે હું મેઇન સ્ટ્રીમ લાઈન અત્યારે ફિલ્મોમાં વર્ક કરું છું, પણ મારી એ જે પણ સમજ છે એ સમજ તો મારી નાટકથી જ આવી છે. કપિલભાઈ છે, પંકજભાઈ છે, કેતનભાઈ છે, તો આ દિગ્ગજ ડિરેક્ટર્સ પાસેથી હું ઘણું શીખ્યો છું. તો એ સમજણ તો નાટકમાંથી જ આવી છે ને. એટલે એને છોડવાનો કે એ સવાલ નથી, પણ એક આ સતત તમારા મગજમાં એવું રહેતું હોય કે આવું થતું હોય છે આવા ઉપદ્રવી તત્વોને કારણે. મને હું તમને હેમાબેન એવું પણ ચોક્કસ હું તમને કહીશ કે ઘણા બધા સારા મ્યુઝિશિયનો, ઘણા બધા સારા કલાકારો આવા લોકો
ના સંપર્કમાં નહીં આવે એને કારણે વિમુખ જતા હોય છે. એટલે ઈશ્વર એમને સદબુદ્ધિ આપે અને એમની માન મર્યાદામાં રહે એવી ઈશ્વરને પ્રાર્થના. બાકી હું સારું નાટક હોય અને હું સમય કાઢી શકું તો હું નાટકોના મ્યુઝિક કરું જ છું. અને મને બહુ જ ગમે છે કારણ કે મને એમાં લાઈફ લાગે છે. બધું જ જીવંત હોય છે. તમારા ફોલી, તમારી એસએફએક્સ, તમારા ડાયલોગ્સ, તમારી સામે પાત્રો જીવતા હોય એવું લાગે. આ પ્રકારનું આટલી રિચ આર્ટ ફોર્મ તો તમને ક્યાં જોવા મળે? એ નાટક જ છે. કોઈ એવું સોંગ બનાવવામાં ખૂબ સમય લાગ્યો હોય અને ખૂબ સુંદર કૃતિ તૈયાર હોય એવું. કૃણાલભાઈ, એવું તો હું કેવી રીતે કહી શકું કે આ ખૂબ સુંદર કૃતિ છે અને બહુ સમય લાગ્યો હોય? સમય તો બધામાં લાગતો જ હોય છે કૃણાલભાઈ. એઝ અ કમ્પોઝર હું કમ્પોઝર તરીકે હું કોઈ XYZ કમ્પોઝર હોય ઓર મ્યુઝિશિયન હોય, સમય લાગતો જ હોય છે. અને દરેક નાટક એક નવું પુસ્તક જ છે. દરેક નાટકના ગીતો અલગ જ છે. દરેક પ્રોડક્શન હાઉસ એ બદલાઈ જતું હોય છે. દરેક સીન વાઇઝ એ મ્યુઝિકની ક્યુ બદલાઈ જતી હોય એમ બદલાઈ જતું છે ને એટલી જ મહેનત લાગતી હોય છે. સો પુરુષાર્થ, મહેનત, તમારો પોતાનો સમય, તમારી પોતાની સેન્સિબિલિટી ઇઝ ધેર. તમે કોઈક વસ્તુ કમ્પોઝ કરો અને કોઈક વસ્તુને તમે સંકલન કરો, બે મ્યુઝિક પીસને ભેગા કરો, કશે અહીંયાથી લો એન્ડ ધેન યુ મિક્સ ઇટ. તો સંગીત સંકલન અને મ્યુઝિક કમ્પોઝર બહુ વાસ્ટ મેજર ડિફરન્સ છે. કારણ કે એઝ એ સંગીત સંકલન તરીકે મેં વર્ક ચાલુ કર્યું ત્યારે મને એવું લાગતું હતું કે અરે બોસ, આપણે તો બહુ સરસ મ્યુઝિક આપે છે, આપણે તો પત્તર ફાડી નાખી. બટ પછી એવું ખબર પડી કે યુ ઇડિયટ મેહુલ સુરતી, તું સંગીત સંકલન કરે છે, તું સંગીત કમ્પોઝ નથી કરતો. સો ટ્રાય ટુ ફોકસ ઓન ધ કમ્પોઝિશન, હાઉ ટુ કમ્પોઝ ધ મ્યુઝિક. સંગીત સંકલન અને મ્યુઝિક કમ્પોઝરમાં આ ફરક છે. એ મને બહુ પાછળથી ખબર પડી. પછી એ ભેદ રેખાને સમજીને આઈ ટ્રાઈડ એન્ડ આઈ એમ ટ્રાઈંગ કે હું ઓરિજિનલ નાટકના સ્કોર કે ઓરિજિનલ મ્યુઝિક સ્કોર આપું, રાઇટ કરું, સંગીતને લખું, કમ્પોઝ કરું. બસ હવે ખાલી ખમ ઓરડાઓ જ છે, બીજું કોઈ નથી. એક માણસ વિશેની કથાઓ જ છે, બીજું કોઈ નથી. આપણી પાસે વાતો ને ગીતોના મોટા ખજાના હતા, આપણી પાસે આજે વ્યથાઓ જ છે, બીજું કોઈ નથી. અત્યારે આ બે પંક્તિ યાદ છે. તો વાતમાં એવું છે કે બીજું કોઈ નથી. તો ધ ટાઇટલ સોંગ મુકુલ ચોકસીએ આ પંક્તિઓ લખી છે ગીતની, તો જેમાં બીજું કોઈ નથી. એક માણસ વિશેની કથાઓ છે. એક માણસ છે પણ એની વાર્તાઓ, કથાઓ છે. તો ધ રિધમ આઈ મેડ દેટ કે કેવી રીતે તમને કહું, બહુ ટેકનિકલ તો નહીં કહી શકીશ, બટ ખાલીપો હોવો જોઈએ. પણ એ ખાલીપો રિધમનો હોય, નહીં કે સ્વર સમૂહનો હોય. કારણ કે એક માણસ વિશેની કથાઓ જ છે. તો સ્વર સમૂહની કથાઓ કોઈ એક જગ્યાએ કથા થોડી બને. કથા ઇઝ લાઈક 360. તો સ્વર સમૂહ એવા હોય કે લાઈક ફ્રોમ વન ઓક્ટેવ ટુ અધર ઓક્ટેવ ટુ અધર જમ્પ્સ, સૂરોના જમ્પ્સ એન્ડ ઓલ. એન્ડ રિધમ વચ્ચે ખાલી આવ્યા કરતી હોય. ઘડીકમાં ભરાઈ જાય, ઘડીકમાં ખાલી થઈ જાય. પ્રોપર બહેનોના કોરસનો ઉપયોગ, ભાઈઓના કોરસનો ઉપયોગ ગીતોમાં થવો. એ સમયે ગામડાની વાત છે તો ગામડાની અંદર કયા પ્રકારના વાદ્યો વાગતા હોય એ જોવું. ઇવન વન થિંગ આઈ મસ્ટ સે કે વાત ચાલે છે કે ફલાણા એક ગામમાં, કોઈ એક શહેરમાં ઓર સમથિંગ, ચલો ને એક ગામમાં, ચાલો તો ગામની અંદર કેવું હોય વાતાવરણ, કયા પ્રકારનું ગામડું છે, કઈ સાલની વાત છે, એ ગામડાની અંદર આ જે ઘર જે કેરેક્ટરની તમે વાત કરો છો તો મૂળ ગામડું છે. હવે ગામડાની અંદર હું ડ્રમ વગાડી શકું રોક બેન્ડના? નો, હું નહીં વગાડી શકું. કારણ કે વાત છે થોડી જૂની અને વાત છે ગામની. તો આઈ ટ્રાય કે ગામડું કયા છે, તો કે વ્યારા બાજુનું ગામડું છે, ઓર વલસાડ બાજુનું છે ગામડું, ઓર મહેસાણા બાજુનું છે. તો એ પ્રદેશની અંદર કયા પ્રકારના વાદ્યો
વપરાય છે, એ પ્રદેશની ભાષાનો લહેકો કયો છે, કયા લહેકાથી એ લોકો બોલે છે, તો એ લહેકા પ્રમાણે પણ તમારા શબ્દ પ્રયોગ, તમારા મેલેડીના જોક, તમારા અલ્પવિરામ, પૂર્ણવિરામ, સૂરોની અંદર રેસ્ટ એ આવતું હોય છે. તો શહેરની અંદર છે અને શહેરમાં માની લો કે શહેરીકરણની અંદર મુંબઈની એક કોઈક અપાર્ટમેન્ટની અંદર કોઈક વાત ચાલે છે, તો એ થોડું ફેન્સી મોડર્ન ટાઈપનું મ્યુઝિક હોય. ઘણી વખત શું થાય છે કે વાત હોય કે ફલાણાએ મર્ડર કરી નાખ્યું અને મુંબઈ શહેરની અંદર ચોથા માળની ઉપર રહે છે ને આવું કંઈક મર્ડર થઈ ગયું છે ને, તો એટલું બધું હેવી મ્યુઝિક વાગતું હોય, લાઈક ચીનના દિવાલની સામે ઊભેલા લગભગ 1,00,000 સૈનિકો હુમલો કરવા જઈ રહ્યા છે એ પ્રકારનું મ્યુઝિક 3 બેડરૂમ કે 1 બેડરૂમના હોલની કિચનની અંદર મર્ડર થયું છે ત્યારે વાગતું હોય છે. તો આવી વિસંગતતાઓ મ્યુઝિકમાં ન થાય એ પણ જોવું જોઈએ કે ભાઈ આ એક 2 બેડરૂમ 3 બેડરૂમનું હોલ છે ને, અહીંયા એક આ પ્રકારની કોઈ ઘટના બની છે તો એની અંદર આટલું બધું એપિક લાર્જર ધેન લાઈફ મ્યુઝિક આપવાની જરૂર નથી. એ ઘરનો સ્પાન આટલો છે, ઘટના આટલી જ બની છે, પણ એ ઘટનાની માની લો કે પાછળના કોઈ બેક ઓફ ધી થોટ્સ કે બેક ઓફ ધી માઇન્ડ કંઈક ચાલતું હોય, એનો વિચાર કયો છે, એ સિંગલ થોટ્સ છે કે આખી કોઈ કમ્યુનિટીની ઉપરની વાત છે, ધેટ ટાઈમ તમે કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ, કયા પ્રકારના સ્વર સમૂહ, કયા પ્રકારની રિધમ, કયા પ્રકારના રાગનો ઉપયોગ કરો, અને આ બધું મ્યુઝિક આવ્યા છતાં બી તમારું એ મ્યુઝિક તમારા નાટકના એ સીન કે થીમ કે ડાયલોગ કે સંવાદ કે તમારા આખા ઓલ ઓવર પરફોર્મન્સની પર તમારું મ્યુઝિક હાવી ન થઈ જાય, એટલી સમજ પણ રાખવી ખૂબ જરૂરી છે. સો આવું બધું આટલા વર્ષોમાં હું કપિલભાઈની પાસેથી શીખ્યો છું અને બીજા બધા નાટ્ય મિત્રો, નાટ્ય ગુરુઓ પાસેથી શીખ્યો છું અને હજુ એ શીખતો રહું છું. અને આઈ વિશ કે હું વધુમાં વધુ નાટકો કરું, વધુમાં વધુ નાટકોમાં મ્યુઝિક આપું અને બધું શીખું, અને એ સમજ અને એ જે હું શીખું એને હું ફિલ્મના માધ્યમથી લોકો સુધી વધુ પહોંચાડી શકું, એવી મારી ઈશ્વરને પ્રાર્થના અને નાટ્યકર્મીઓને અરજી. Once the music is composed, is kind of done and that's okay for film, but in drama every show is different, so live music is requirement. બિલકુલ તમારી વાત સાચી છે. લાઈવ મ્યુઝિક જેવું તો સર લાઈવ મ્યુઝિક તો લાઈવ મ્યુઝિક છે, અને એ ફીલ યાર તમે એક્ટરને જોતા હો, ઇન્સ્ટ્રુમેન્ટવાળા પ્લે કરતા હોય, એક બંધારણ આપેલું હોય, એ અનુભૂતિ એઝ એ પરફોર્મર, એઝ એ કમ્પોઝર ઓર એઝ એ પ્રેક્ષક અલગ જ હોય છે. યાર વેરી ટ્રુ સર. સાંભળ્યો ખાસ તો એના માટે હું આપ સર્વેનો આભારી. થિયેટરના તમામે તમામ જે મિત્રો છે જેણે આ સરસ મજાનો ઇવેન્ટ રાખ્યો અને એમાં મને બોલાવીને મને વ્યક્ત થવાની જે તક આપી એના માટે હું આપ સર્વનો ખૂબ ખૂબ આભારી. સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને